હેલો ફ્રેન્ડ્સ, આજે જગન્નાથ ભગવાનનો દિવસ છે તો સરસ મજાનો આપણે લાડુનો પ્રસાદ બનાવ્યો છે, એકદમ સરસ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી જેટલો લોટ લઈ લીધેલો છે અને લોટ જે છે એ કકરો છે। તમે જોઈ શકો છો કે આપણે લોટમાં મોણ એડ કરવાનું છે। મોણ એડ કરીને પછી આપણે બધો જ લોટ આપણે મિક્સ કરી લઈએ। બધો લોટ મોણવાળો થઈ જાય એવી રીતે સરસ ધીમે ધીમે બધો જ લોટ મિક્સ કરી લેવાનો છે। આવી રીતના સરસ બધો લોટ થઈ જાય કમ્પ્લીટ આપણે એટલે પછી આપણે ગરમ પાણીથી એને લોટ બાંધવાનો છે। ગરમ એટલું બધું નહીં, માપનું એવું આપણા હાથથી ટચ કરી શકાય એટલું, અને પછી થોડું થોડું પાણી એડ કરી અને પછી આપણે લોટ બાંધવાનો છે। જો આવી રીતે ધીમે ધીમે જેમ જરૂર પડે એમ પાણી એડ કરશું, પાણીની વધારે જરૂર નહીં પડે। પાણીની એકદમ ઓછી જરૂર પડશે ને આપણો લોટ એકદમ કમ્પ્લીટ બંધાઈ જશે। અને લોટ જે છે એ કાઠો બાંધવાનો છે। બધો જ લોટ આવી રીતે સરસ થઈ જાય। જો આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, આવી રીતે નહીં કાઠો ને એટલો બધો માપનો એવો, અને આપણે એમાં લુવા કરી લઈએ। આવી રીતના હાથમાં લઈ અને પછી લુવા કરવાના છે, અને પછી આપણે એને વણી લઈશું। જો આવી રીતે બહુ જાડું નહીં, પતલી નહીં, એવી ભાખરી બનાવવાની છે, કારણ કે હું જે છે લાડવા એ તળ્યા વગરના બનાવવાની છું, તળવાના નથી। અને આવી રીતે બહાર નીકળી જાય તો પાછા હાથથી આપણે સેટ કરી લઈએ। નાની એવી રાખવાની, એટલે વધારે કાઠો લોટ છે ને એટલે પછી ભાખરી જે છે એ ફાટી જવાની બીક રહે। જો આપણી સરસ આ બધી જ ભાખરી આપણે વણી લઈશું, અને હું આજે એને એર ફ્રાયરમાં શેકીશ। તમે લોકો તવી પર એર ફ્રાયર ના હોય તો શેકી શકો છો। અને જો એકદમ 2 ભાખરી જેટલી અંદર હું મૂકું છું, અને પછી બીજી હું શેકી લઈશ। એર ફ્રાયર ચાલુ કરી દીધું છે, અને પછી આપણે એને 180નું ટેમ્પરેચર છે ને 20 મિનિટ જેટલી વાર લાગશે, અને આપણી ભાખરી કમ્પ્લીટ શેકાઈ જશે। આવી રીતે સેટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે અંદરનું પણ હું તમને બતાવું છું કે આપણી ભાખરી જે છે એકદમ શેકાય છે અને એકદમ કડક થઈ જશે કમ્પ્લીટ। આપણે ચેક કરી લઈએ। મશીન બંધ થઈ ગયું છે, ઓટોમેટિક છે, એટલે મશીન બંધ થઈ જાય જ્યારે શેકાઈ જાય ત્યારે। જો આપણી ભાખરી સરસ શેકાઈ ગઈ છે કમ્પ્લીટ, આપણે એને બહાર કાઢી લઈએ। બીજી ભાખરી પણ હું આવી રીતે શેકી લઈશ। જો બીજી પણ આવી રીતે મેં શેકી લીધી છે, અને બધી આપણે એને બાઉલમાં કાઢી લેવાની, ને પછી આપણે એને હાથેથી જ મોટા મોટા કટકા હોય એટલે પછી એને હાથેથી નાના નાના કટકા કરવાના છે। હાથેથી સરસ આપણે નાના નાના આવા કટકા કરી લઈશું, અને પછી મિક્સર જારમાં એડ કરી લઈએ।
કારણ કે મોટા કટકા હશે તો નહીં થાય, આવી રીતે ઝીણા હશે તો ફટાફટ થઈ જશે અને ક્યાંક રહી જાય પછી એમ. એટલે બધી જ ભાખરી છે હું અંદર એડ કરી દઉં છું મિક્સર જારમાં. આવી રીતે ક્રશ થઈ જશે સરસ. જુઓ ક્રશ થઈ જાય એટલે પછી ચાળણી લેવાની છે મોટા કાણાવાળી, અને પછી એને ચાળી લેવાનું છે. ક્યાંક મોટા કટકા રહી જાય તો ફરીથી એને મિક્સર જારમાં એડ કરી અને પછી ક્રશ કરી લેવાનું. પછી એક પેન લઈ લેવાનું છે, એમાં ઘી એડ કરીશું આપણે. અત્યારે હું થોડું જ ઘી લઉં છું, કારણ કે પાછળથી લાડવામાં તો ઘી એડ કરવું એટલું કરી શકાય. અને ગોળ મેલ્ટ કરવાનો છે અંદર, તો આપણે ગોળ એડ કરી લઈશું. આવી રીતે ગોળને ધીમે ધીમે હલાવતા જવાનું જ્યાં સુધી મેલ્ટ ના થાય ત્યાં સુધી. અને ગોળ જે છે ધીમે ધીમે થોડોક ફૂલીને ઉપર આવે એટલે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને પછી આવી રીતે તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ એકદમ એકરસ થઈ ગયો છે અને ધીમે ધીમે ફૂલવા પણ લાગ્યો છે. આપણો ગોળ એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. ગેસ બંધ કરી દીધો છે અને આપણે એક તાસમાં જે લોટ હતો એમાં આપણે ભાખરીનો જે ચૂરો હતો ને એમાં એડ કરી દેવાનો છે. જુઓ આવી રીતે ધીમેથી અંદર એડ કરી દેવાનું. આવી રીતે ધીમેથી એડ કરી દઈએ ગોળ. એટલે પછી હું સોજી અંદર એડ કરું છું થોડો. એટલે સોજી શેકી લેવાનો છે. થોડુંક ઘી લઈને 2 ચમચી જેટલું 3 ચમચી જેટલું ઘી લઈને આશરે શેકી લેવાનું. અને પછી સોજી પણ અંદર એડ કરી દેવાનો. એનાથી જે લાડવા બનશે ને એ ચીકણા નહીં થાય અને એકદમ કમ્પ્લીટ થશે. અને તમે જોઈ શકો છો કે આપણે સોજી અંદર એડ કરી દીધો છે અને આપણે ઇલાયચી પાવડર પણ અંદર એડ કરી દઈએ. ડ્રાય ફ્રૂટ હું અંદર એડ નથી કરતી. તમને ભાવે તો તમે કરી શકો છો. હવે તે બધા જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. પછી એક વાટકી લીધી છે નાની એવી, અને અંદર આપણે એમાં આવી રીતે લાડવાનું ભરી દેવાનું અંદર. જો આવી રીતે દબાવીને ભરી દેવાનું. પછી એક પ્લેટમાં આવી રીતે નીચે મૂકી દેવાનું. એટલે સરસ આપણા લાડવા આવી રીતે બધા જ પાડીને તૈયાર થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાનનો આજે રથયાત્રા છે, તો સરસ મજાનો પ્રસાદ પણ આપણે ધરાવ્યો છે અને આપણા લાડવા એકદમ કમ્પ્લીટ છે. જો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કે લાઈક કરવાનું ના ભૂલતા. અને આપણા એકદમ અલગ જ રીતે બનાવેલા લાડવા અને ખાવામાં ખૂબ જ બેસ્ટ લાગે છે એવા રેડી છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.